सो फर्स्ट ऑफ ऑल दीप्ति बेन, आपको बहुत बहुत कॉन्ग्रेचुलेशन। आपने सच में जब आप मिले थे मुझे, तब मुझे लग रहा था थोड़ा डिफिकल्ट। आप अनम्यूट कीजिएगा अपने आप को। और आपने बहुत कुछ करके दिखाया, बहुत अच्छा रिजल्ट अभी अ, आपने करके लास्ट 1 मंथ में यू आर द स्टार ऑफ द 1 मंथ। सो हम सभी मेंबर्स आपको बहुत बड़े अभिवादन करते हैं, तालियों से स्वागत करते हैं। जब मैं मिलूंगा तब आपको ऑफकोर्स सर्टिफिकेट और प्राइज से हम सम्मानित भी करेंगे। बट हम आपसे जानना चाहते थे दीप्ति बेन, आपका वेट भी काफी लॉस हुआ, आपकी बीमारियां कंट्रोल हुई है। पहले आप क्या फील कर रहे थे, क्या तकलीफें थी, क्या क्या चीजें थी, और अभी क्या क्या चीजें, कितना वेट लॉस किया और कैसे किया? प्लीज सभी मेंबर्स के से आप अपनी जर्नी प्लीज शेयर कीजिए। મને છે ને પેલા હાથ ને એ બધું બહુ દુખતું, સ્નાયુની બહુ તકલીફ હતી. અને વેટ લોસ કર્યા પછી બહુ ઘણું સારું છે મને. અને જે તમારા 3 બાઉલ છે એમાં 3 મહિનાથી એડ કર્યા છે, તો એ ખાધા પછી તમને સાવ ભૂખ જ નથી લાગતી. અને શરીરમાં એટલી સ્ફૂર્તિ લાગે છે કે એમ થાય નવું જીવન મળી ગયું. અને જે ઈચ્છા અત્યાર સુધીની ઉંમરમાં નથી થઈ ને તે બધી ઈચ્છા હવે જાગે છે. બહુ સરસ, બહુ એટલે સરસ। હું જાજી વાત નહીં કરી શકું કારણ કે અત્યારે હું પ્રસંગમાં છું, તો એ મેં તમારી મીટિંગ જોઈન કરી. પણ તમારો એક શબ્દ જ કાફી થઈ ગયો અમારા માટે કે ભાઈ કહેવાય ને કે એક નાનકડો એવો ચેન્જીસ જીવનમાં આપણને ઉમ્મીદ, આપણને આગળ જીવવાનો રસ્તો દેખાડી દેતું હોય છે। કારણ કે એક હા. બીમારી સાથે હું 24 કલાક આવા બધા લોકો સાથે મળતો હોઉં છું। પણ એમાં ઘણા લોકો કહેવાય ને કે ઉમ્મીદ પેલું કરી દેતા હોય છે। નવા નવા વિચારો આવવા, નવા આપણા એમ ગોલ, કંઈક સારું પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના બચ્ચાઓ માટે, સમાજ માટે કરવાની ઈચ્છા થતી હોય છે જ્યારે આપણે હેલ્ધી હોય। સો દીપ્તિબેન, હું સમજી શકું છું, તમે જોડાયા બદલ આભાર, થેન્ક યુ સો મચ। અમે તમને હજી એક વાત કરીશ તો જી કે આની છે ને જીવન જીવવાની ઈચ્છા તમારી સાથે આજે મીટિંગ કરી ત્યાર પછી વધારે થઈ. કારણ કે જો તમે 2 વર્ષ પહેલા મને મળ્યા હોત ને તો આજ મારી લાઈફનો જે મેઇન માણસ હતો મારા પપ્પા, એ 1.5 વર્ષ પહેલા એ આ બીમારીના હિસાબે. તો મને એમ થોડુંક એમ થાય કે તમને 2 વર્ષ પહેલા મળ્યા હોત ને તો એ અત્યારે હોત. બેન, હું દિલગીર છું એ બાબતે, પણ જે પણ થાય છે ઉપરવાળાએ બહુ બધું પ્રોગ્રામિંગ કરેલું હોય છે। આપણે એને એક્સેપ્ટ કરવું જોઈએ। અને આમાં ઘણા આજુબાજુમાં, તમારા પરિવારમાં, તમારા સમાજમાં, સોસાયટીમાં જ્યાં તમે રહો છો ને, એમાં ઘણા દાદા દાદીઓ, ઘણા લોકો હશે। વિચાર કરો, તમે પોતાની જાતને જયારે ચેન્જ કરશો ને, હું એમ નથી કહેતો મારું નામ લો, મારી ઓપીડી મોકલો, ના, એ થશે જ નહીં ક્યારેય। કારણ કે અંતરની આત્મા જાગવી જોઈએ। એટલે તમારા અંદર જયારે લોકો ચેન્જીસ જોશે ને, ત્યારે ઓટોમેટિકલી તમારી સલાહ લેવા આવશે। તમે એને નાના નાના ટાર્ગેટ આપશો, નાની નાની વસ્તુ કરશો ને ભાઈ, એટલે જબરજસ્ત પેલું થશે। એટલે હું સમજુ છું, તમે તમારા પપ્પાને, એક બાપને ગુમાવવો એક દીકરી માટે શું હોય, પણ આપણે આજુબાજુમાં ઘણા એવી દીકરીઓ છે, એમના બાપાઓ છે, એમના ફાધર છે, કે જેમને આપણે હેલ્ધી જીવન તરફ વાળી શકીએ છીએ, એમની ઉંમર વધારી શકીએ છીએ, એમને રોગ મુક્ત કરી શકીએ છીએ। તો આપણે એ અભિયાન લો દીપ્તિબેન। અને થેન્ક યુ સો મચ, રિયલી એપ્રિશિએટ કે તમે કારણ કે મને ખબર છે તમારો વજન કેટલો હતો, કેટલી તકલીફમાં હતા તમે, થોડું મને પણ અઘરું લાગતું હતું, પણ છતાં તમે એક્સેપ્ટ કર્યું એ બહુ મોટી વાત છે। અને એક્સેપ્ટ કરીને પાછું કરી દેખાડ્યું એ હતું। અને એ ધેટ્સ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ। તો બધા જ અમે મેમ્બર તમને તાળીઓથી અભિવાદન કરીએ છીએ। હું રાજકોટ મળીશ ત્યારે તમને એક સર્ટિફિકેટ અને પ્રાઇઝથી સન્માનિત કરીશ। અને જીવનમાં આપણે હજુ બહુ આગળ વધવાનું છે, લોકોને કરી દેખાડવાનું છે, સમાજને કરી દેખાડવાનું છે, અને આપણા માટે જીવવાનું છે। આપણું શરીર છે એ હેલ્ધી હોવું જોઈએ, એનર્જેટિક હોવું જોઈએ, લોકોને પ્રેરણા મળે એવું હોવું જોઈએ। અને કહેવાય ને કે તમે જે પ્રમાણે કીધું, એક સરસ મજાની લાઈન કે ભાઈ હવે જીવવાની મજા આવે છે, બસ એ મજા માટે આપણે આગળ વધવાનું છે। યસ, થેન્ક યુ સો મચ। અને લેટ્સ બિગિન ફોર ધ દીપ્તિબેન।